આપકી અદાલતમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પર આરોપ છે કે તેઓ પોતાના નિર્ણયોથી લોકોને નારાજ કરે છે. હવે જુઓ, કોંગ્રેસના નેતા તો કહે છે કે ઉત્તરાખંડમાં એવા નિર્ણય લે છે કે દારૂ સસ્તો થઈ ગયો છે, ડીઝલ મોંઘું થઈ ગયું છે, પાણી વીજળી મોંઘા થઈ ગયા છે, દારૂ સસ્તું થઈ ગયું છે. નહીં. જો દારૂ અમે આ વખતે મોંઘો કર્યો છે અને રેવન્યુ પણ વધાર્યો છે, પ્રદેશના લોકોને પણ તક આપી રહ્યા છે. હમણાં જ નવી એક્સાઇઝ પોલિસી લાવ્યા છે 2 દિવસ પહેલા જ. તો લોકો તો નારાજ થશે આનાથી. લોકલની જે યુનિટો છે, લોકલના જે આપણા ફળ છે, ઉદ્યાનના ક્ષેત્રોમાં જેનું ઉત્પાદન થાય છે, એ ઉત્પાદનોનો ત્યાં ઉપયોગ થાય છે, લોકોને રોજગાર મેળવવાની તક મળે, એ બધું અમે વધાર્યું છે. અને અમે કેમ કે જે પ્રકારથી જે બધી વસ્તુઓ આગળ વધી રહી છે, તો હવે કાયદો તમે બનાવ્યો તો જેમાં નકલ પર રોક લગાવવા માટે મોટી સજાનું પ્રાવધાન કર્યું, પરીક્ષામાં ચીટિંગ રોકાવા માટે. કાયદો સારો હતો પણ સજા એટલી કડક છે કે લોકોને એ સારું નહીં લાગ્યું. રજતજી, આ પણ એવો સવાલ છે જેને મને હંમેશા લાગે છે કે આમ તો બધા જ નિર્ણયો સારું વિચારીને જ લઉં છું, પણ આ એક નિર્ણય જે ધરાતલ ઉપર ઉતર્યો છે, એ પોતાનામાં જ ઉત્તરાખંડના ભવિષ્યને બનાવવાવાળો છે. આજે નકલનો જે આ ગુનો છે, નકલનું જે આ કામ છે, આ ઘણા લાંબા સમયથી ઉત્તરાખંડમાં ચાલી રહ્યું હતું. અને આપણા જે ભાઈ બહેન હતા, જે પ્રતિયોગિતાઓમાં ભાગ લેતા હતા, સરકારી નોકરીઓની પરીક્ષાઓમાં ભાગ લેતા હતા, અને ઉત્તરાખંડમાં જે ગરીબ માતા પિતા છે, એ પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે, એમની તૈયારી કરાવવા માટે ઘણા સેક્રિફાઈસ કરે છે, ઘણી મુશ્કેલીઓથી એમને પસાર થવું પડે છે. કોઈ દૂધ વેચે છે ત્યારે જઈને પોતાના સંતાનની ફીસ ભરી શકે છે, કોઈ ઘરમાં ઘી બનાવે છે, કોઈ શાક વેચીને, કોઈ નાની દુકાન ચલાવીને, કોઈ મજૂરી કરીને પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે મોકલતા હતા. પણ પરીક્ષાઓના રિઝલ્ટ આવતા હતા તો એમનું નામ ક્યાંય પણ ન હતું. યોગ્ય પણ છે, તૈયારી પણ કરી રહ્યા છે, જે એમની આવડત હોવી જોઈએ, આવડત પણ છે, પણ આ નામ એટલે નહોતું આવતું કે પરીક્ષામાં આ તો વાંચીને જઈ રહ્યા છે, પણ બીજા લોકો નકલ કરીને આવી રહ્યા છે, ક્યાંક પરીક્ષાના પ્રશ્નપત્ર પર લીક થઈ રહ્યા છે, પેન ડ્રાઈવથી નકલ થઈ રહી છે, આખીને આખી એક્ઝામ્સ જે છે એ પહેલાંથી સેટ થઈ રહી છે. તો આ બધી ઘણી દુઃખદાયી સ્થિતિ હતી અને બાળકોનું, આપણા દીકરા દીકરીઓનું મનોબળ સતત ભાંગી રહ્યું હતું. એ માતા પિતાની હાલત જુઓ, જેમનું બધું જ પોતાના દીકરા દીકરી પર લાગેલું હતું. એમની સાથે ચોરી, લૂંટ જેવી ઘટનાઓ થઈ રહી હતી અને લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જે રીતે મામલો મારી સામે આવ્યો, તો મેં નક્કી કર્યું કે ભલે જે પણ થાય, મારે આમાં કેટલા પણ વિરોધનો સામનો ન કરવો પડે, હું મારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ખરાબ નહીં થવા દઉં, અને નકલ માટે હું કડક કાયદો લાવીશ. અને અમે આખા દેશને નકલનો સૌથી કડક કાયદો લાવ્યા, જેમાં અમે ઉંમરકેદ સુધીની સજાનું પ્રાવધાન કરી દીધું. અને એના પછી એના જે રિઝલ્ટ આવ્યા, તો આજે જે દીકરા કે દીકરી એક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે, એક પરીક્ષામાં ભાગ લેવાવાળા જેમનું કોઈમાં પણ સિલેક્શન નહોતું થતું, આજે 4 પરીક્ષાઓમાં એમનું સિલેક્શન થાય છે. અને જેટલા પણ લોકો જે છે પહેલાથી પરીક્ષામાં ભાગ લઈ રહ્યા હતા, બધામાં યોગ્યતા ક્ષમતા હોવા છતાં પણ એમનો નંબર નહોતો આવી રહ્યો. આજે બધાનો નંબર આવી રહ્યો છે. 6 લાખથી વધારે જે છે સ્ટુડન્ટ, 6 લાખથી વધારે આપણા યુવાનો એમણે પરીક્ષામાં ભાગ લીધો છે. બધાનું મનોબળ વધ્યું છે. એવા પણ હશે જેમણે નકલ બંધ થવાને કારણે પરીક્ષામાં ભાગ લેવાની ના પાડી દીધી હશે. હા, અમુક, થોડા ઘણા. પણ એ માનવામાં આવે છે કે નકલ કરાવવા પાછળ માત્ર વિદ્યાર્થી નથી હોતા, એમાં ટીચર્સ, એમાં કોચિંગ કોલેજીસ, એમાં પ્રશાસનના લોકો બધા મળેલા હોય છે. એક મોટું તંત્ર હતું. અને તમે સમજી શકો છો કે જ્યારે અમે આ નકલ વિરોધીનો કાયદો બનાવ્યો, તો અમને વાસ્તવમાં આ બધા જે મોટા તંત્ર હતું નકલ કરવાવાળું, કેમ કે એ ઘણું મોટું તંત્ર હોય છે, તો એ આખા તંત્રનો સામનો કરવો પડ્યો. પણ આ આપણી માતાઓના બહેનોના આશીર્વાદથી, ઉત્તરાખંડની જનતાના આશીર્વાદથી અમે નકલના અધ્યાદેશને લાગુ કર્યો અને એમના સુખદ પરિણામ આપણી સામે આવી રહ્યા છે. હવે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓએ તમારાથી માંગ્યું કે અમને પણ આ કાયદો આપી દો. હા જી, ઘણા બધા રાજ્યોના અમે આપ્યો છે. અને મને લાગે છે કે હવે દેશની સંસદમાં પણ નકલ વિરોધી જે કાયદાનો આદેશ છે તે લાવવામાં આવે.
તો એ સારી વાત છે કે તમે કાયદો બનાવો છો, પછી દેશમાં બાકી જગ્યાએ એને ફોલો કરે છે. પછી એ યુસીસી હોય, પછી એ ચીટિંગનો કાયદો હોય. આ અમને સૌભાગ્ય મળ્યું છે, દેવભૂમિ છે, દેવભૂમિ હિમાલય છે અને અમે અહીંયાથી કંઈ પણ કામ શરૂ થાય છે, તો ભગવાનની કૃપાથી એમને એમની ઈચ્છાથી થાય છે. હું સમજુ છું કે અમને આ તક મળી રહી છે. અને તમારી જે દેવભૂમિમાં લોની બધા ડિગ્રી હતી, એ પણ કામમાં આવતી હશે આ બધા કાયદા બનાવવામાં? થોડી ઘણી. એક બે સવાલો હજી લઈ શકીએ? ઉત્તરાખંડમાં એ ટ્રેન્ડ રહ્યો છે કે જે યંગસ્ટર્સ છે આઈઆઈટી અને એનઆઈટીને છોડીને આર્મીમાં જાય છે. પણ પાછલા થોડા સમયથી આપણને આ ટ્રેન્ડમાં ઘટાડો દેખાયો છે. તો શું તમે એ કહી શકો કે સરકારની જે અગ્નિવીર યોજના છે આપણને એનાથી આમાં કોઈ બદલાવ જોવા મળશે? એવી વાત નથી. ઉત્તરાખંડમાં અગ્નિવીર હમણાં આવી છે અને અગ્નિવીરની જે પરીક્ષા થઈ રહી હતી, આ ભરતી પરીક્ષા જે ભરતી મેળો લાગ્યો કોટદ્વારમાં, બંસમાં, પત્તોરગઢમાં. તો આ જે જગ્યા ઉપર જ્યારે આ ભરતી પ્રતિયોગિતા થઈ રહી હતી, ભરતી મેળો જેને કહે છે, તો ઘણી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. ઘણી મોટી સંખ્યામાં. હા, એ વાત જરૂર છે કે હવે અમારે ત્યાં સારા ઇન્સ્ટિટ્યુશન્સ ખુલી ગયા છે, સારી કોલેજ ખુલી ગઈ છે, યુનિવર્સિટીઓ ખુલી ગઈ છે. તો એ ક્ષેત્રોમાં પણ જઈ રહ્યા છે. પણ સેનામાં જવું, પહાડના લોકોનું માત્ર એક નોકરી માટે જવાનું નથી. ત્યાં દેશભક્તિ છે અને દેશભક્તિ માટે હજી વધારે સંખ્યામાં જઈ રહ્યા છે. અગ્નિવીર પરીક્ષામાં પણ જે પ્રકારે લોકોની સંખ્યા વધી રહી છે, એમને સંભાળવા મુશ્કેલ પડી રહ્યા હતા ત્યાં આગળ. એટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તો અગ્નિવીર તો હજી સારું છે, વધારે લોકોને વધારે તક મળશે. પણ પોલિટિકલી આજે પણ ઘણા બધા લોકો, કોંગ્રેસના નેતા કહે છે કે અગ્નિવીરથી તમે લોકોનું ભવિષ્ય છીનવી લીધું છે. 4 વર્ષ બાદ એમની પાસે કરવા માટે કંઈ નહીં હોય. જો 4 વર્ષ બાદ એમની પાસે ઘણી બધી તકો હશે અને એમાં પણ અમુક પર્સન્ટેજ એવા છે કે જે હંમેશા સેવા કરતા રહેશે સેનાની અંદર. અને અમે ઉત્તરાખંડમાં વ્યવસ્થા બનાવી છે કે જે લોકો પણ અગ્નિવીરમાં પોતાના 4 વર્ષ પૂરા કરી આવશે, એમને અમે અમારા આપદા પ્રબંધન વિભાગ, પોલીસ વિભાગ, અન્ય વિભાગોમાં એમને પ્રાથમિકતા આપીશું. તેઓ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છશે, એ તો એમના માટે એક સારું ભણતર થશે. જી, હજી સવાલ લઈ શકીએ? તમે અગાઉના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તમે ઉત્તરાખંડને 2025 સુધી એક ડ્રગ્સ ફ્રી સ્ટેટ બનાવી દેશો. આજે આપણે 2024માં છીએ અને આમાં તમને કેટલી પ્રગતિ દેખાય છે? હું એ માટે પણ આ સવાલ કરું છું કેમ કે જો આજના યુવા ઋષિકેશની તરફ જાય છે ફરવા માટે, ટૂર માટે, તો હજી પણ ત્યાં ડ્રગ્સની સમસ્યા જોવા મળે છે. તો એના માટે આપણે શું કરી રહ્યા છે? આ ઘણો સરસ પ્રશ્ન તમે કર્યો અને અમે 2025 જે અમારા રાજ્યનો સિલ્વર જ્યુબિલી યર છે, એ સિલ્વર જ્યુબિલી યર સુધી ડ્રગ્સ ફ્રી દેવભૂમિ, આ અમારો સંકલ્પ છે. એને લઈને અમે સતત કામ કરી રહ્યા છીએ. અમે દર મહિને બેઠક કરીએ છીએ. અમે 2 સેન્ટર હલ્દવાદની અને કોટદ્વારમાં અને દહેરાદૂનમાં પણ એક અલગથી સેન્ટર અમે ખોલ્યું પણ છે અને દહેરાદૂનમાં દર વર્ષે ભારતની સરકારના સહયોગથી જે એન્ટી ડ્રગ્સની જે બેઠક થાય છે, એ બેઠકમાં પણ ઘણી આની સમીક્ષા થાય છે. આમાં મોટા પગલાં પણ લઈ રહ્યા છીએ અને જે ડ્રગ માફિયા છે, એમની ઓળખ કરીને એમના પર કઠોર કાર્યવાહી કરી રહ્યા છીએ અને એમના જે બોર્ડર જે છે, યુપીનો જે બોર્ડર અમને બરેલીથી લાગે છે, અહીંથી સારંગપુરથી લાગે છે, બિજનૌરથી લાગે છે, મોરાદાબાદથી લાગે છે અને નેપાળથી પણ મોટી માત્રામાં જે ડ્રગ્સ ચેન છે, એ ડ્રગ્સ ચેનને તોડવા માટે જે દળો છે, એ દળોમાં અમે બનાવ્યા છીએ અને એના પર અમારી બધી જ નજર છે અને અમે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પને પૂરી કરીશું. તો ફક્ત સખ્તાઈથી થશે કે લોકોને એડ્યુકેટ કરવાનો કાર્યક્રમ પણ છે? નહીં, એની સાથે અમે જાગૃતતાના કાર્યક્રમ ચલાવી રહ્યા છે સ્કૂલોમાં, કોલેજોમાં અને વિશેષ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં. 2 ડિપાર્ટમેન્ટ જોઈન્ટ રૂપથી અમે આને નોડલ બનાવ્યું છે. 2 ડિપાર્ટમેન્ટમાં મળીને આના પર કામ કરી રહ્યા છે અને સ્કૂલોમાં તો હું ખુદ પણ જઈ રહ્યો છું અને અમારા બધા જિલ્લાઓમાં આ જાગૃતતાના કાર્યક્રમ ચાલી રહ્યા છે. માતા-પિતાઓને પણ જાગૃતતા કરી રહ્યા છીએ આ વાત માટે. એટલે આને બધી રીતે નેસ્તનાબૂદ કરવા માટે ઘણું આવશ્યક છે. ઉત્તરાખંડ માટે જ નહીં, આખા દેશ માટે જરૂરી છે. સર, મારો પ્રશ્ન તમને એ છે કે ઉત્તરાખંડનો જે પોપ્યુલર ગીત જે છે, બેડુ પાકો, એ આપણા મુખેથી સાંભળવા માંગુ છું. સર, આખું ઉત્તરાખંડ જોઈ રહ્યું છે. તો મારી સાથે ગાશો? હા, બિલકુલ. બેડુ પાકો બારમાસ, બેડુ પાકો બારમાસ, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા, નરણ કા ફલ પાકો ચેત મેરી સૈલા.